એ હાલો મારા ભાઈ, હવે ગુજરાતમાં નહીં પણ ઇન્ડિયાના કોઈ પણ ખૂણે તમારે ફરવા જવું હોય ને તો હવે સુદામા ટ્રાવેલ્સ વાળા લઈને આવી ગયા છે તમારા માટે જ ફોર્સ અર્બેનિયા ટેમ્પો ટ્રાવેલ્સ ટાટા વિંગર અને નાની 4 વ્હીલ પણ તમને ભાડેથી મળી જવાની છે। આપણે ટૂર માટે ટેમ્પો ટ્રાવેલ્સ કે કોઈ પણ ગાડી બુક કરાવતા હોય ને તો એમાં તમને એટલું કહેવામાં આવતું હોય છે કે ભાઈ આટલા સીટરની ગાડી રહેવાની છે, પણ તમને અંદરની કાંઈ જ માહિતી નથી હોતી। હાલો હું તમારું સોલ્યુશન બધું જ આ વિડીયોમાં લઈને આવી ગયો છું। હું તમને સૌપ્રથમ ડબલ ટાયરની એટલે કે T2 ટાયરની ગાડી બતાવું, જે આ ગાડીના રહ્યા ને તે 2 ટાયર રહેવાના છે, બરોબર છે। તો તમે જ્યારે પણ ગાડી બુક કરાવો ને તમને એવી કઈ ચોખવટ નહીં કરવાની આવે ભાઈ સિંગલ ટાયર રહેવાનું છે કે ડબલ ટાયર રહેવાનું છે, બરોબર। આ તમારો પહેલો બેનિફિટ। હવે હું તમને બીજી વસ્તુ દેખાડું। આ T2 ગાડી રહીને એમાં 26 સીટિંગની કેપેસિટી આવે છે, પણ એટલું જ નહીં, આ ગાડી તમે લઈ જઈશો ને એટલે આપણે 16 જણાને બેસાડવાના છે, ને એટલું જ નહીં, જો તમે થાકી ગયા હોય ને તો પાછળ 2 સોફા મળી જવાના છે, ત્યાં તમે શાંતિથી આરામ પણ કરી શકો છો। ટૂર સ્ટાઇલ વાળા નહીં સમજાવે, આને કહેવાય મહારાજા સીટ। આનો ડિફરન્સ શું છે હું તમને બતાવું। જનરલી ગાડીઓમાં આટલી, ભાઈ ઝૂમ કરીને બતાવો, આટલી સીટિંગ રહેવાની છે, જે બેસવાની રહીને, પણ મહારાજા સીટ આને એટલે કહેવામાં આવે છે કે તમે મહારાજા જેવી બેઠા બેઠા ફીલિંગ લઈ શકો, એડજસ્ટ તમારી રીતે કરી શકો છો, શાંતિથી સુઈ શકો છો। મહારાજા જેવી ફીલિંગ આવે ને એટલે આને મહારાજા સીટ કહેવાય। કોઈ આનો ડિફરન્સ નહીં સમજાવે, અને બધી સીટ લઈને તે મહારાજા સીટિંગ વાળી સીટ રહેવાની છે। પણ કાંઈ ઘટે નહીં, એક એપિસોડ પણ નો મિસ થાય। મોજ કરો અને ટૂર આજે બુક કરાવો। ડિસ્પ્લે ઉપર નંબર અને લોકેશન આપેલું જ છે।